નમસ્કાર પ્રેક્ષક મિત્રો, આપણી સાથે ગુલાબભાઈ પોપટનો પરિવાર છે. બુધવારના રોજ પોપટભાઈનું આકસ્મિક બ્રેન ડેડ થયું. રોકાટ હોસ્પિટલ ખાતે પોતાની જાતે જ ડૉક્ટરો અને મેડિકલ ઓફિસર સાથે અંગદાનની વાત કરી અને પોપટભાઈની પુણ્ય આત્મા અમર રહે એ માટે એ લોકોએ 2 કિડની અને લીવરનું દાન કરી અને સમાજમાં એક અનેરો દાખલો બેસાડ્યો છે. આ રાજકોટનો 112 નંબરનું ઓર્ગન ડોનેશન છે. રોકાટ હોસ્પિટલ અંગદાન કરતી જે પરિવાર હોય છે એની સાથે ખૂબ જ એકદમ આત્મીયતાથી અને ખૂબ જ એની સાથે દયાભાવથી વર્તન કરે અને લોકોને આ બાબતથી જાગૃતિ ફેલાવે છે. હું આ તકે રોકાટ હોસ્પિટલના સ્ટાફ અને એના મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ પોપટ પરિવારનો આભાર માનું છું. ધન્યવાદ. ત્યાં સ્વર્ગસ્થ ગુલાબભાઈ પોપટ કે જેઓ આશીષ પેટ્રોલિયમનો 80 ફૂટ રોડ ઉપર રાજકોટમાં બિઝનેસ ધરાવતા હતા, તેઓનું બુધવારના રોજ અકસ્માત થયેલું હતું સ્કૂટરમાં અને ત્યારબાદ પોતાનું મગજમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ અહીંથી બ્રેન્ડેડ જાહેર થતાં અમને લોકોને થોડી પ્રેરણા થઈ હતી કે અમે લોકો અંગદાન કરીએ, જેમાં અમે લોકોએ આજરોજ રોકાટ હોસ્પિટલમાં અને અહીંને ફાઉન્ડેશન મેડમની સાથે અમે લોકોએ 2 કિડની અને 1 લીવરનું અંગદાન કરેલું છે. જે બીજા વ્યક્તિના કામ જે બીજા લોકોને બી અમે અનુરોધ કરીએ છીએ કે અમારી જેમ, અમારા પોપટ પરિવારની જેમ પણ આપ પણ તમારા કોઈ સ્વજનનો ગુમાવો ત્યારે જો બ્રેન ડેડ હોય તો અમારી પ્રેરણા લઈ અને આપ પણ અંગદાન માટે આગળ આવો. અમે એ હેતુથી આજે આ જાહેરાત નહીં અમારી, પણ અમે લોકો જાગૃત થાય લોકો એના માટે આજે અમે આ વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકેલ છે.